અણગણમાં આત્મા દિશાતા કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી રહે નિજ ભાવમાં થયો અકર્તા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ ટોટલું કઈ વિચાર તો પાન આ આગલા પુરુષો નો પ્રમાણ આપણે લઈએ એટલે આપણને ખ્યાલ આવે તો આપણું કર્મ કોઈ બીજાને ઘેર જાય કઈ બીજાનું કર્મ આપડે પાસે આવે તો કોઈને ના આવે ચકલું હોય કબૂતરું હોય પશુ હોય પંખી હોય માનવી હોય દેવ હોય ઇન્દ્ર હોય ફરતું હોય પણ પૂર્વાનું કર્મ જેનું જે હોય એ ભોગવવું પડે પણ જો સ્થિરતા રાખી ક્ષમતા રાખી શાંતિ રાખી સંતોષ રાખી વિવેક રાખી અને મને આમ જણાવે કે ભાઈ મારું કર્મ છે મારે ભોગવવું પડે પણ હું કોઈને ભીસરા પાડું એ ખોટો છે આ ભલો પડ્યું તો અને કદી દેવોનો રાજા ઇન્દ્ર થાય તો એ એક કર્મ છે પેલું પૂર્ણ કર્મ છે ને પેલું પાપ કર્મ છે તો આપણે રામજી બાપુ હતા એને જો વર્તમાનમાં જે એને કર્મ આવ્યું એ સહી લીધું ભોગવી લીધું જે અદીત ને અકડ્યું બોખ પડી 100 મહિને બોખ બોલાણી પણ એવાનું કર્મ એ ખપાયું હતું પાછું છેવટ જતો એનસાર હતા પણ એ કર્મ ખપાયું કૃપાળુ દેવે એનું શરીર હાડપિંડ જેવું થઈ ગયું છે પણ એનું કર્મ ખપાયું પૂર્વ કર્મ હતું એ ખપાવામાં આની પુણ્ય નથી કરી માગીને ભોગવતા કે હે પૂર્વ કર્મો જેવો આવો રામનો ભોગવી લે તો એ શક્તિ મજબૂતી અને એ જ્ઞાનીના શરણે આપણે વિધિ તો આપણામાં થોડી સ્થિરતા શાંતિ ક્ષમતા ક્ષમા સંતોષ જો કૃપા દે તો કહી છે મુમુક્ષુ નો લક્ષણ દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા જે લક્ષણો કઈ હશે એ બધો કર્મ ખપાવાની રીતનો છે સમજણ પૂર્વક છે તો આપણે એ માર્ગ ઉપર છીએ તો બધા સ્થિરતા રાખી ક્ષમા રાખી સંતોષ રાખી એકબીજાનો દોષનો આરોપ કરીએ તો આપણું મન સારું ન રહે ગુથો પહેલો કોઈને કોઈ કરે અને જો આપણે સિદ્ધાંત પર આવીએ તો ભાઈ આપણું કર્મ હોય એ આપણે ભોગવવાનું હોય ગમે એવું હોય પછી તો આપણે ભોગવવાનું હોય એ વખતે નો અપરાધ કેના પર આરોપ દઈએ તમે શાસ્ત્રોમાં બધા વાતો હોબળો તો હવનું કર્મ હવને ભોગવવું પડે મારું ક્રમ તમારા ઘેર નો તમારું ક્રમ મારા ઘેર નો એવો વિવેક રાખી અને આપણે જીવન જીવીએ અને એમાં ખ્યાલ રાખીએ કે આપણે તો આત્મા ઓછી શરીર તો આપણને નથી આ શરીર છે એ તો પંચભૂત નું પુતરું છે કર્મ નું પોજરું છે એ પરમાવંશી જ આવ્યું છે પણ શરીરે તો આપણ નથી આપણ કોણ છે આત્મા છીએ કૃપાદેવ કહે છે કે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વર્ગણા તે રાખું કે પરહરું એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું
નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. આ વસન હૃદય લખો. જો આપણે આત્માના માર્ગ ઉપર આવવું હોય તો બધા પુરુષોનો પરમાણ લઈ અને આપણે થવું પડે, પાછા વળવું પડે અને આપણી તપાસવું પડે કે હું કોણ છું, હું આત્મા છું, હું ચેતન આત્મા છું. આ જળ દેહ મારું સ્વરૂપ નથી અને આ ચેતન છે એનું કોઈ નથી હોય, એ કોઈનો નથી. એવો વિવેક આવે તો આપણી વચ્ચે માનો ડગું મગું મટી જાય, ચેતા આવતી કે ના કોઈ નથી. 100% તમે લખી રાખો કે મારામાં જે ચેતન જીવ છે એનું કોઈ ખરું, તારે એ કોઈનો ખરો? કોઈ નહીં. તો મારા કોઈ ને તો તમારા કોઈ ખરું? તો આપણા માન નબળું શું પડી જાય છે? એને મૂળ વાત ન આવીએ એ ગોઠવતે લાવ પડી જાય છે અને મૂળ વાત ના પાયા પર આવો તો એનામાં ચિંતા આવે. તો ખરેખર પદ કહ્યું છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. દેહ સ્ત્રી પુત્ર કોઈ મારું નથી અને હું કોઈનું નથી. હું શુદ્ધ સ્વરૂપ આત્મા. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી. જો એમાં મન ઇન્દ્રિયોને કર્મ પહોંચતું નથી એવો આત્મા તપાસ. સચ્ચિદાનંદ આત્મા જે અખંડ આત્મા છે એમાં મન ઇન્દ્રિયોને કર્મ પહોંચતું નથી. પણ જો આપણને ભાન નથી એટલે એના પર મળશે એ જ મન છે, એ હું છે, આપણું કર્તાપણું છે. કર્તાપણું છે એ કર્મ છે, કર્તાપણું છે એ ભોગતાપણું હશે. નકર આત્મા જે ત્રિકાર છે, જે ભગવંત છે હરિહંત આપણું સ્વરૂપ, એ કયું હોય પણ એનું ભાન નથી. એના ઉપર આ મન થઈને આ જીવ થઈને આપણે રહીએ છીએ. જીવ ભાવથી કરતા છીએ ને ભોગતા છીએ. આ શરીરમાં વિષય પકડે છે એ આત્મા ન પકડે. શું પકડે છે? આ જીવ કહેવાય. આ ગોમમાં વિષય પકડે છે એ કોણ પકડે છે? જીવ ભાવથી પકડે છે. આત્મા પકડે? આત્મા તો શું છે? ત્યાગ સ્વભાવથી મુકાઈ જવું. ઇનાની કોઈ નથી, ઇનાની કોઈ નથી, એનું કોઈ નથી ને એ કોઈનું નથી. આવો આપણામાં ત્યાગની મૂર્તિ વિતરાગ આત્મા દેવ આપણું સ્વરૂપ છે. પણ આપણને ભાન નથી એટલે આ અહંકારથી જીવ થઈ ને કરતા થઈ અને ભોગતા થઈ અને કર્મ જઈએ છીએ. જીવ ભાવથી શરીરના ભાવથી એને ભોગ જઈએ છીએ. કરતા થઈએ એટલે ભોગ બહાર જવું જ પડે. અને જો આ ચેતન છે ચેતનના ભાવ પર આવતું એ કરતા પણ નથી. કરતા પણ ન હોય તો ભોગતા પણ નથી. તેમ કઈ સૃષ્ટિ કે સંસાર જ નથી. તો બાજુ કહ્યું છે કે આત્મામાં સંસાર નથી, જગત નથી, નિરાહારી છે, અપ્રિય છે. રંગી વાત એવું પ્રમાણ છે કે તું એક વાત એવું નક્કી કર કે હું સંસારી જ નથી, હું ચેતન આત્મા છું. संसारी तू शुद्ध है. अब ऐसे भी स्थिति है तो ये अप्रिय
અવિનાશી અણજન્મા આપણું આત્મા સ્વરૂપ છે. એ આત્મા સ્વરૂપની દશા એવી છે. તો એ ભાવ આપણે ભાઈએ તો આપણા વિકલ્પો બંધ થઈ જાય. આપણામાં આવો આત્મા છે, અદભુત આત્મા છે. એ આત્માને જોવામાં આવે તો પરમાત્મા થઈ જાય. એવો આત્મા છે આપણામાં ને એ પ્રાણી માત્રમાં આત્મા છે. તો આપણે કોઈનાથી ઈર્ષા ન થાય, વેર ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, દળીપણ ન થાય. અને મને ખ્યાલ આવે કે આ દિવસ ફૂટેલા જેવું છે અને ચેતન છે નિરંજન તો પરમાત્મા. આપણે કોણ છીએ? આત્માઓ છીએ. આત્માઓ છીએ 100%. એમાં ફેરફાર નથી ગયા. પણ જો એ પાયા પરથી ભણ ડગી જાય ને તો આત્મા ન હોય તો આ દેહ અડીએ તો ભરાય એવું છે. અડીએ તો ભરાય કશું કોમમાં ન આવે. એકલી ગંધ છે. નવ દ્વાર નરકી ભર્યો અંદર વિસ્તા ખોણ ચેતન ને છોડી અને સબળામાં શું સુખ માણ. આવું શરીર છે એના મોહમાં આપણને ખબર જ નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત જો અંતરાત્મામાં તમે હું આવીએ તો પરમાત્મા ઉભા. પણ બહિરાત્મા એ જીવ કહેવાય અને કરતા ભોગતા કહેવાય. એટલે પરિભ્રમણ ઉભું છે. અને અંતરાત્મા થાય તો કરતા ભોગતા પણ મટી જાય અને એ પરમાત્મા એના સ્વરૂપમાં ખરે અને પૂર્વ પ્રાલબ્ધ ભોગવે તો પછી એને નવું ક્રમ ન બધે તો એને પરિસ્થિતિ કપાઈ જાય છે. પરિભ્રમણ મટી જાય. પણ જ્યાં સુધી એ સ્થિતિ ન થાય ત્યાં સુધી આ પરિભ્રમણ નો છેડો આવે. ઠરવાની વાત જે છે એ તો મારો કર્મ જો હું સભામાં બેહીને જૂઠું બોલતો હોય તો મારો કર્મ મારે ભોગવી લેવાનો. આ ધરતી બધાને ધારણ કરી રહી છે. એમ આ બધાને આત્મા દેહ પરમાત્મા સ્વરૂપ થઈ બધાને ધારણ કરી રહ્યું છે. જો આત્મા તત્વ છે એ આખી સૃષ્ટિના જેટલા તત્વો છે એટલો મેળો એક પાક અને આત્મા એ 3 અક્ષર મેળો અને તોલવા જોજો આત્માને તોલે આખી સૃષ્ટિ નું પેલું નહીં આવે. જેમ સરકારની સિક્કો હોય રાજાનો અને એક નોટ હોય કાગળ એના પર સિક્કો લાગેલો હોય તો લાખ રૂપિયાની એક નોટ ગણાય. અને સિક્કો ન લાગેલો હોય ને કાગળ હોય તો એનો કોઈ અર્થ ખરો? આત્મામાં આત્મા બધાનું મૂળ છે. આત્મામાંની ઉત્પન્ન થશે. આત્માથી આ ટકીર્યું છે અને એ જ નિરંજન જે બધા ઘટઘટમાં આખા વિશ્વમાં ભરપૂર ગયેલો છે. એ ભાવ કરવાથી જ આપણને શાંતિ આવે, શીતળતા આવે. કલ્પાદેવ કહ્યું છે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ ધન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ મોટામાં મોટું તત્વ છે પણ એને ઓળખવું પડે. આત્મા એ શું તત્વ છે કે પરમાત્માનું નામ છે. એના તોલે આખા વિશ્વમાં બીજું કોઈ આવેલું નથી. તમે ગમે એટલા ઉસાવો લેસા પસરો
આ ગ્લામર જો સૂર્ય ચંદ્ર ને